કાંકરેજ તાલુકાના વડા ખાતે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મીટિંગમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજે ટેકો જાહેર કર્યો। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના વડા ગામે પાટણ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મીટિંગ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપ મોવડી મંડળ અને ગુજરાત પ્રદેશ ભાજપ સામે નારાજ થઈ ગયેલ રાજપૂત સમાજ લાલઘુમ થઈ ગયો છે। ત્યારે હવે પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને કાંકરેજ ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર સાહેબ અને ક્ષત્રિય સમાજના આગેવાન કાંકરેજ કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અને દિયોદર સ્ટેટ રાજવી પરિવાર શ્રી ગિરિરાજસિંહ વાઘેલા અને પૂરણસિંહ વાઘેલા ભલગામ મૈપતસિંહ વાઘેલા વડાના અધ્યક્ષ સ્થાને વડા ખાતે મીટિંગ મળી હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વડા ગામના ક્ષત્રિય સમાજના મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની બહેન બેટી વિશે અભદ્ર ટિપ્પણી કરી। ત્યારે હવે રાજપૂત સમાજના યુવાનો અને વડીલોએ ભાજપને અલવિદા કહી કોંગ્રેસનો ખેસ પહેરી અને વડા ગામમાંથી કોંગ્રેસ તરફથી 100% પૂરેપૂરું મતદાન કરી ચંદનજી ઠાકોરને વિજયી બનાવીએ તેવી હાકલ કરી હતી। ત્યારે હવે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ભાજપ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે। ત્યારે હવે બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનનો ગેડા હનુમાનજી મંદિર ખાતેથી આશીર્વાદ લઈ રગડતા ગોળાવાળો પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે પાટણ લોકસભાની બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ ટોટાણા ખાતે સદારામ બાપાના આશીર્વાદ સાથે ચંદનકા ચક્રવ્યૂહ જેવો પ્રચાર પ્રસાર સાથે હર્ષોલ્લાસપૂર્વક ગામડે ગામડે ઢોલ નગારા અને શરણાઈના સુરો સાથે કોંગ્રેસની સભાઓ ગજવી રહ્યા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના વડા ખાતે શ્રી હનુમાનજી મહારાજના મંદિર પાસે સભા યોજાઈ, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન બેટી વિશે કરેલ અભદ્ર ટિપ્પણી અંગે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં કોંગ્રેસના ઉમેદવારને બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેવી રીતે રાજીના રેડ થઈ ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં રાજપૂત સમાજના નેતાઓ જવાબદાર છે તેવું ગુજરાત રાજ્યના તમામ રાજપૂત સમાજના સંગઠનો દ્વારા કહેવામાં આવે છે। ત્યારે આખરે જવાબદાર કોણ? દિલ્હીની મોદી સરકાર, હાઈકમાન્ડ કે પછી ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે પછી અમિત શાહના ઇશારે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વડથી જાહેરમાં સિક્યુરિટી ગાર્ડ સાથે પ્રચાર પ્રસાર અને ટીવી પર નિવેદનો આપી રહ્યા છે। આવા સણસણતા અને સળગતા સવાલ જવાબ સામે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ લાલઘુમ થઈ ગયો છે। ત્યારે હવે ગુજરાતના લોકસભાની ચૂંટણીના ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। ત્યારે શું ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય કે પછી 8 બેઠક ખોવાનો વારો આવે છે તો આવનારા સમય જ બતાવશે। ત્યારે વર્ષ 2019માં પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી લાખો મતો મેળવી વિજય થયા હતા અને કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાંથી 32,000 જેટલા મતોની લીડ મળી। ત્યારે હવે 2024માં કાંકરેજ તાલુકાની જનતા અને રાજપૂત સમાજના મતદારો શું ભાજપ તરફી મતદાન કરશે ખરા? શું કાંકરેજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આગેવાનો પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ અમુક અંશે સફળ બનાવવા માટે કાળજી રાખીને ધીમી ગતિએ ખાનગી રાય પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે હવે શું એમને સફળતા મળશે ખરા કે પછી કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાજપૂત સમાજના યુવાનો દ્વારા ખુલ્લો પડકાર ભાજપને ફેંકી કોંગ્રેસ તરફી મતદાન કરશે તો નવાઈ નહીં, પરંતુ હવે ગુજરાતના ક્ષત્રિયોની અસ્મિતાની લડાઈમાં ખરા ઉતરશે વાત નક્કી છે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।